માથો બેઠો બેઠો કોહો હો રામપરામાં પ્રોગ્રામ રાજુલાવાળા છે કોઈ બહારના ભગત આવો મૂકી દે. અરે કે રાતે માયાભાઈનો પ્રોગ્રામ લાગે ત્યાં તો એને ઘરવાળી પત્રિકા ક્યાંય લીધી હાથમાં, ક્યાંય જવાનું ન હોય, રાતનું કથામાં જવું હોય તો જાય. આને ખરેખર આવવું જ થયું. એટલે હું કીધું તને ખબર હોય ગાંડી કેટલા સમાજના વડીલો બેઠા હોય, એ બાને ઓળખાણ થાય. એટલે એની પત્નીને શું કે આ ઘૂઘુને જાવું તો છે જ એમ. એટલે કીધું કે ભલે જાવ ભલે, પણ આમ જો 11 વાગે ને ત્યાં ઘરે. પણ એને ખબર છે કે 11 વાગે ડોહોલો ગણપતિ માંડે. એટલે આને જીગરભાઈ આવવું જ થયું. એટલે એને કીધું તો કાંઈ 11 તો વયો જાય, 11 માંથી 5 ન થાય. બોલ 11 માંથી 5 મિનિટ થાય તો વેણું તારું ટકો મારો. 11 નું કહીને બાપુ આવ્યો માણસ. હવે 11 વાગે તો એ ચાલુ થયું. 11, 12, 12:30, 1 વાગ્યો. ત્યાં અહીંયા ચા પાણીનો વિરામ પડ્યો. જોઈ તો હાલે લે 1, 11:30 કીધા ને 1 થયો ને જાણે આમ હબાકા મળ્યા આવવા. કારણ કે એ તો વીતેલી પળમાંથી પસાર થયેલો માણસ. આભમાં ઝીણી, એની ગોળનું નામ ઝીણી હતું. ઝીણી જબુ કે ઝીણી વીજળી ગળે હબાકા મળી મારવા. ઝીણાને ઈ ભાઈ નામ ઝીણો. ઝીણાને ઝરમર વરસે મેઘ ગુલાબી. રસ્તે તો ચડ્યો પણ ભોળાનાથનો ઉપાસક પાછો. હે મહાદેવ બસાવો, ઉમાપતિ આવો બચાવો, ભોળાનાથ. ભોળાનાથ એ પ્રોગ્રામમાં જતા, કારણ કે આમાં બધા હોય ને. ભોળાનાથ તરત પ્રગટ છે. હું છે માંગ લે મેરે બચ્ચો. એ કે માંગના નહીં, ઘર સુધી હારે આવવાના. હે ન માગું સોના ચાંદી, તેથી લખાણું. માગવું નથી, સોના ચાંદી કાંઈ નથી જોતું, ઘર સુધી હારે હાલો. અરે બેટા ઘરે શું કામ છે? બસ હું દરવાજો ખખડાવું, ડેલી ખુલે, દરવાજો ખુલે, આડા ઊભા રહેજો, પેલો ઘા તમે ખાઈ લેજો, કારણ કે તમારે મોટી જટા તળિયું નહીં આવે ને અમારે હાવ ટાળ્યું થયું. હવે કહું બેટા પ્રશ્ન શું છે? પ્રશ્ન બીજો કાંઈ નથી. 11 વાગ્યાનો કહીને આવ્યો હતો. તો ભોળાનાથ કે વાગ્યા કેટલા? ઓલો કે 1 કીધું તો ભોળાનાથ માર થઈ ગયા. એ કે હું 12:30 કહીને આવ્યો હતો. જે સહી ને એને આધારે છે, એ વાત ફાઇનલ છે. કાંઈક છે, નહીતર કોઈ આપણે જે ધંધો આપણે કરી છે, જેની પાસે જે ધંધો છે, એ વિષયનું આપણે ભણ્યા જ નથી. લ્યો ને આપણે કોણ કન્સ્ટ્રક્શનનું ભણવા ગયા? મને કયો હાલો. BBA કોઈ કર્યું છે ભાઈ? એન્જિનિયરિંગના દાદા છે. આપણે એન્જિનિયરો ભાડે રાખી છે. આપણે કોઈ એન્જિનિયરિંગ કોલેજ સાયન્સમાં પાસ નથી થયા સાહેબ. અરે આ હું બોલું છું, મને હાર્મોનિયમ નથી આવડતું. જો આજની તારીખે નથી આવડતું. સદા તૂટી ગયા ક્લાસ કરીને. એની કરતા હાલે જો વધારે ચા રે ગમ પધની નાન્યા રે બધા. અમુક એવા ગાયકો છે સાહેબ, તોડી નાખે. પણ એ બેહાણા સિવાય ક્યાંય નથી હાલતા. બોલો આ મુંબઈમાં ને એમાં હારી હોટલમાં બેહાણા, જોકે એના પેમેન્ટ એવા હોય. એ બેહાણાના કલાકારોના પેમેન્ટ જો ને તો આમ જો 18-20 લાખ રૂપિયા. કારણ કે બેહાણા એવા ના હોય ને, વ્હાઈટ કપડાવાળા હોય. તાજ જેવી હોટલના હોલમાં બેસણા રાખ્યા હોય. તાજ હોટલમાં બેસણું રાખ્યું છે. ફોટો એવો મીઠ્યો હોય, આપણે જોઈએ તો આપણે એમ થાય ઘડીકી ફોટામાં આપણે ગળી જાય. હે કેવા બધા આમ એટલે આમ બેહાણામાં જઈ તો મજા આવે. કોઈ બોલે જ નહીં કે આમાં ઓલા લાઈનમાં હાલ્યા આવતા હોય, અમુક બેસે, અમુક ઓલે હાલ્યા જાય. એનો પરિવાર આખો આમ લાઈનમાં ઊભો હોય. તો ઓલે આવવા વાળા શું કે? તો ઓલા હામા વાળા શું કે? બોલે નહીં કે હામાં. કઈ બોલે નહીં. અને ટેજ હોય ત્યાં ઝીણું ગવાતું હોય, કલાકારો બેઠા હોય. જાવું પડે છે રે જીવડાને, જાવું પડે છે. ચંપકલાલના બાપુજીને આત્માને પરમાત્મા શાંતિ આપે કે જીવડાને જાવું પડે છે. કોઈ દી એના ભાગમાં મોરબની થનગાટ ગાવાનું આવ્યું જ નહીં સાહેબ, કોઈ દી. હા એટલું શીખ્યા પછી જો મોજનું ગીત નો ગાઈ શકતા હોય
પિંજરું મૂકીને પંખી જશે એમ ખોળિયું મૂકીને જીવડો બધાને ખબર છે સોટી ઉપડી આના 18 લાખ લે બોલો આટલું ગાવાનું કારણ કે એને બોલાવ્યા કોઈને કોનો દાદો મરી ગયો બોલો આપણે કઈ ક્યાં વચ્ચે અમે બેસણા સિવાય એના ઘરમાં સફેદ કપડા સિવાય જોડ ન હોય કારણ કે એને બેહણામાં તો સફેદ જ પહેરીને જવાનું હોય અને બેન ગાતા હોય એ સફેદ પહેરીને બેઠે જાણે તાજા રાંડ્યા હોય એમ લાગે મોજથી જીવો યાર હમણાં એક ડોક્ટર હતા ને એના છોકરાએ MBBS માં એડમિશન લીધું 85 લાખ રૂપિયા ભરી એને પાર્ટી રાખી જમણવારની તો એ બધા કે બહુ સરસ ઓકે થેન્ક યુ બોલો સાહેબ વળી કે થેન્ક યુ તમે બધા આવ્યા અને બોલાવ કે અભિનંદન સાહેબ કોંગ્રેચ્યુલેશન સરસ છોકરાને મળી ગયું એડમિશન હું કઈ બોલ્યો જ નહીં મને કે તમે કેમ નથી બોલતા મેં કીધું ગાંડો કહેવાય મને કે કેમ મેં કીધું ડેન્ટલમાં જ મળતું હતું ને ડૉક્ટર તો થવું ને ડૉક્ટર લખાવું છું ને કે હું કહું તો એ લઈ લીધું હોત ને 85 લાખનું બિલ્ડિંગ બનાવીને ઘરનું હોસ્પિટલ નાખીને MD ને MS ને ન્યુરોસર્જનને ભાડે રાખ્યા હોત તો શું વાંધો હતો એટલે કે એ તો વિચાર આવ્યો ને હું મોકલો અમારી પાસે મોકલો અમે આવા વિચાર આપીએ ને તમે એકલા ટકા વાહે પડો છો ને અમે એના ટકા તો એક સાઈડમાં સાહેબ એકલા ટકા વાહે દોડતા હોય ને એ મોટો થઈને કોકના ટકા કરે એક ભાઈ હાવ નિમાણા બેઠા મેં કેમ નિમાણા બેઠા મને કે મારા બાપુજી ગુજરી ગયા તો એક ભાઈ બાજુમાં બેઠા હતા ને શું કે એના બાપે પહેલી વાર સારું કામ કર્યું નહીં તે રાણા બાપે આખા ગામના ટકા જ કર્યા તો ઓલો બેઠ રોતો રોતો હું કે હા વાસી વાત છે આખા ગામના ટકા કર્યા એક હું બાકી હતો તો મારે મરતા કરાવો તો મારે ભીડ્યો જાતા જાતા મને મૂંડતો ગયો હવે આ બાપુજી કહેવાય ખરેખર બુદ્ધિથી છે ને ભાઈ બુદ્ધિથી બીજાને છેતરી શકાય બુદ્ધિથી બીજાને ગાળ્યો ના કહેવાય પણ બીજાને જીતવા માટે તો પ્રેમ જ જોવે જો આજે નારાયણભાઈ આવ્યા હતા ને નારાયણભાઈ કાસડિયા હવે એને અટક જ કાસડિયા છે મને એક ભાઈ મને કે કાસડી પહેરતા નથી કાસડિયા કેમ કે એટલે મેં કીધું અટક છે એની કાસડિયા મને આપણા મુશાળા સાહેબ ડોક્ટર મુસળિયા સાહેબ ને અને એક ઓલા અરુણભાઈ મુશાળા એ તો વળી મૂછ રાખે છે વાણિયા છે ને મૂછ રાખે બોલો એને એક દિલ્હીમાં વાણિયો મૂછું રાખતો તો અકબરે બોલાવ્યો કેમ મૂછું રાખો એ કે શોખ છે વાણિયાથી મૂછુંનો શોખ રાખો છો કે બાપુ શોખ એ નથી તો નામ બદલાવી નાખો એ કે શિકારભાઈ ને મુકાવ દીધેલી છે 5000 જ્યાં હું તેને 5000 નો આપું ત્યાં સુધી મારે મૂછું રાખવી પડે હાલે 5000 દી આવજે શિકારભાઈ ને કાલથી મુંડાવીને આવી જાય વાણિયા દીકરોથી મૂછું રાખો તો 5000 એને બાદશાહે આપી દીધા એ શિકારભાઈને આપી દીધા ઓલે તોય મૂછું ન મુંડાવી હવે કેમ ન મુંડાવી તક હવે તો મુંડાવાય જ નહીં તક કેમ તક હવે તો તમારી કહેવાય એ વાણિયા એટલે એની મૂછડી અટક પડી એટલે એવું નથી પાછું આ તો ખાલી અરુણભાઈ ની મુશાળા છે ને આપણે તો હું ઘણી વાર કહું કે સાપ મુસાળા અરુણભાઈ મુશાળા અને આપણા નહોતા એના વેવાય થાય આ કોનું હતું બંદર પીપાવા હા નિખિલ ગાંધી બે વેવાય છે હા આની દીકરી એનો દીકરો એ લગ્નમાં અમારો પ્રોગ્રામ હતો મારો ભીખુદાનભાઈનો અને આપણે રાણા શેડાની રાસ મંડળી હવે વાણિયા બેઠા ને તલવારી ઉડતી તો રાણાભાઈ મને કે તમે 2 જણા તો આંકડો મારવા બે ઓલા હતા નજરે જોઈ મારા આમ પછી અમે ભીખુદાનભાઈ હામાં બેઠા આંકલા મારી તા ઓલા ખુરશીઓ ખાલી થઈ ગયું આંકલા થોડા ખમી કે આમાં તો તલવારી બાજી ને રાસ મંડળી રાણાભાઈની આપણે પોરબંદર રાણા સીડા એની રાસ મંડળી તો અને તલવારી એમ રાણોભાઈ ફેરવ્યો જાણે આમ ભગવાન કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર ફરતો હોય એવો રાણા લાગે ત્યારે હા રાણાની રીતે એનું પૂરું થયું તો રાણાભાઈ કે પરસ્યો વળી ગયો માયાભાઈ કે જામ્યું જ નહીં પણ જામ્યા કરતા વાણિયાએ આ રાખ્યું એ જ મોટી વાત કહેવાય મેં કે
એ થોડા મેં કીધું નિખિલભાઈ ને એ બધા હતા. પછી અમે પ્રોગ્રામ કર્યો. એટલે આ મને પહેલાં એમ થતું કે આ રાજુલામાં મુસળિયા સાહેબ છે એ મોટી મૂછું રાખતા છે. તમે પહેલી વાર મળ્યા ને તે મને કે મારે એમ કે માયા હતા એટલે તો એ કે પાઘડું ને એવું હોય છે. મને એમ હતું કે મુસળિયા સાહેબ તો મોટું મૂછું હોય છે. મને કે ચાલો આપણે ધારીએ એવું ન હોય કામ કે એવું ન હોય હો. મને કે હો એટલે ધારી એવું હોય નહીં. અમારો ભૂરો છે ને, ભૂરાના લગ્ન પછી 15 દિવસ થયા ને ત્યાં એના બાપા ને બે બેઠેલા અને એમાં એક શેઠ આવતા હતા. તો ભૂરે કીધું કે બાપા કોણ આવે. અમે હમણાં ઝરુબેનને જમતા જમતા યાદ કર્યો ભૂરાને. ભૂરાની વાડીએ હમણાં દૂધ પાક રાખ્યો નરું સત્યો. લગ્નમાં ત્યાં બધા આવ્યા ત્યારે એક બળદ ગાડું તો ભૂરે, બધા ગાડા તો એડે જ હણગાર્યા હતા, પણ એક ગાડું પોચે આગતો હતો કડિયું બડિયું પહેરીને પાઘડીને. આ બધા એના ગાડામાં હતા. ત્યાં આગળની એક ગાડી હતી ને તમે એમાં તો 18 વર્ષના બધા મહેમાનો હોય. આગલા ગાડામાં એક દીકરીઓ બેઠી છે. આના બળદગાડું વારા ઘડી ઉટડો ન્યા ઠેઠ ગાડીને ઠાઠિયા પગ. તો ઓલા બેન બિચારા બીતા હતા. તો ભૂરો કે બીતા નહીં, મારા ઘરના સમજીને ન્યા આવે છે. એ તમારી જેવા જ લાગે કે મારા બળજાને એમ થાય છે કે તમે છો એમ, બીતા નહીં કે. આવો લખણ ખોટો છે. ભોળાભાઈ ને લખમણભાઈ ને બધા એ ગાડામાં. હમણાં એની વાડીએ દૂધ પાક કર્યો તો ભાઈ દૂધ પાક એને 11:30 પકવી રહ્યો દૂધ પાક. દૂધ પાક હારે તો કાં રોટલી અને કાં પૂરી એ જ હોય ને, કારણ કે દૂધ પાકમાં મીઠું ન હોય તો એની ભેગા મીઠા વગરના જ હોય. રોટલીમાં મીઠું ન હોય, ઓલામાં પૂરીમાં મીઠું ન હોય, એટલે દૂધ પાકમાં ન હોય, એટલે એ બધા એ હરખો ડાયરો હોય ને. તે 11:30 અમે દૂધ પાક થઈ રહ્યો ને તો ભૂરો રોટલા લઈને આવ્યો. ભૂરા દૂધ પાકમાં મને કે દૂધ પાકે હું પાપ કર્યા એની ભેગો રોટલો ન બેહી કે દરેક સમાજ એક થા હોય કે જ્ઞાતિવાદ મૂકો. અને અમે ખરેખર રોટલા એ દૂધ પાક ખાતો. અનરું સત્ય. એટલે અહીંયા બેઠો હતો ને એમાં એ ઓલા આવ્યા એટલે કે બાપા કોણ છે? કે આપણે મીઠાઈ લાવ્યા હતા ને એ શેઠ છે. કે અત્યારે શું કામ આવ્યા હતા? કે ઉઘરાણીએ. એ કે જો બેટા લગ્ન થાય ને તો દીકરા તારી ઘીરે રાણી આવે, વરરાજાની ઘીરે રાણી આવે અને વરના બાપની ઘીરે ઉઘરાણી આવે. એટલે હવે મારે તારે તો રાણી આવી, હવે મારે ઉઘરાણીઓ મારે બટા બધી પતાવવાની. એ કે કેટલા દેવાના છે? કે 35,000. તો ભૂરો કે હામાં 35,000 ન લઉં ને તો ભૂર્યો નહીં. અરે બટા હામાં લેવાય, આપણે ખાધું છે એ બધું દ્યું. હવે તમે એકવાર ખાલી ચા પાણી પાઈ લ્યો, પછી હું પૂછું અને તમે મને ઓળખાણ આપી દો, પછી જોઉં છું છેથીઓ કેમ પૈસા દી ન જાય. ચા પાણી પીને બેઠા ને પછી ભૂરાઈ કીધું બાપા કોણ છે મહેમાન? તો બટા આપણે જે ગુલાબ જાંબુ ને રબડી ને જે લાવ્યા હતા ને એ શેઠ છે, એના પૈસા બાકી છે, ઉઘરાણી આવ્યા. કેટલા દેવાના છે? કે 35. એટલે આ તો આજે આપણે મીઠાઈ લાવ્યા થઈ કા એ આપણે ખાધું ને આખું ઘરને જે ઉલટી થઈ ને મહેમાનને ઉલટી થઈને દવાખાને દાખલ થયા, મહેમાનનું 1.5 લાખનું બિલ ને આપણા ઘરના 70,000નું બિલ ને આ બધું ચૂક્યું ને પછી કેચ કર્યો ડૉક્ટરે, પોલીસને લખાવ્યું ને તમે એમ કીધું કે બધા દવાખાને લઈ ઘરે વહી આવીએ પછી તપાસ કરશું. અને એની વાતે હતા ને જે પોલીસ ગોતે છે ને જેને હાલવી દેવાના છે એ છે. કરો પોલીસને ફોન કરો, ઘનધણી ધન પાક ઘરે આવી ગયા છે, ગોતવા બેઠા. તો શેઠ ઢીલા પડી જાય. એવું ન હોય ને, એવું તો હોય ને, મરી જા ઓકી ને મારી નાખશો કોક ને. આ તો હાથ ઊંચું બચી જા, નકર મારા બાપ મરી જાય તો મારા બાપાને આ ઉંમરે મારે ક્યાં લઈ જવા? તા ભૂરો એટલું બોલ્યો તા શેઠ કે તમારા ઘર પૂરતા 70,000 આપું તો હાલે? કાંઈ વાંધો નહીં, પતાવી દે. 70 આપો હાલો. ઓલો 70 રોકડા ગણીને વી ગયો. બોલો લ્યો 35,000 બાપના ખિસ્સામાં નાખ્યા, 35 ભૂરો ભમકાવી ગયો. બોલો લ્યો. એમાં રૂપ કાળું છે. ભગવાન હંમેશા એ ભગવાન રાઘવની વાત કરો તોય એને મેઘવર્ણ કીધો છે. કૃષ્ણ મેઘવર્ણ છે. પછી બહુ ધોળા તો આમ આપણે આવો ને આમ લંડનમાં અમેરિકામાં તો આમ જો એવા ધોળા પણ કાંઈ મળે નહીં. ઓહો, કોણ માં, કોણ બાપ, કોણ ભાઈ,
મારા 18 વર્ષનો થયો નથી, છોકરો 18 વર્ષની રાહ જોતો હોય કે ક્યારે હું 18 વર્ષનો થઈ જાઉં મારા બાપનું વટકવાળું. ત્યાંનો કાયદો 18 વર્ષનો થઈ જાય પછી ક્યાં ગયો તો એમ પૂછી ન શકાય. અને નાના માણસો એના કૂતરાના નામે સંપત્તિ જમા કરાવી કે એના છોકરાને નથી દેતા. એવા હજારો દાખલા. ત્યાં હારામાં હારી કમાણી હોય તો વૃદ્ધાશ્રમ નહીં. આ ન્યાલી આ ભારતમાં આવ્યું, અહીંયા વૃદ્ધાશ્રમ ક્યાં હતો? અને વૃદ્ધાશ્રમની વાત ભારતમાં કરવી નહીં. આવી વાત કરો છો તો કોકને ખબર પડે છે ને કે આવું કાંઈક છે એમ. બાકી આપણે જે વિસ્તારમાં જ્યાં જે પરિવારમાં કે ભારતમાં કોઈ પણ જગ્યાએ આવા સત્સંગ ભાગવત કથા કે પ્રોગ્રામ થતા હોય અને પ્રોગ્રામ કે કથાઓ જે સાંભળતા હોય એનું હું સાચી ઠોકીને કહું કે એનું એક પણ પરિવારનું માવતર વૃદ્ધાશ્રમમાં ન હોય. અને આપણે તો હોય જ નહીં, મરી જાય, અડધો રોટલો ખાઈને મરી જાય. બાકી એ ધંધા કરી, અરે એ ધંધા કરી આપણો બાપ જ ધોકાવી નાખે આપણે. હા, જે તાકાત છે એ સંસ્કાર અહીંયા નથી આવ્યા અને આવવા દેતાય નહીં. કોઈ એવી વાતો કરતા એને કે બીજી વાતો કરજો. હાલતા પ્રોગ્રામ એ બેન થઈ ગયા, મા બાપને ભૂલશે ને કોઈ મારા બાપે નથી બોલાવતો, એકલું રોવા હાટું માણા પૈસા દે. ડોચીને વૃદ્ધા આશ્રમમાં મૂકી આવ્યા, એટલા બધા ડોશીના વખાણ કરે એટલે વહુના તો કાપવા જ પડે. હવે એને ભૂલાઈ જાય છે કે હું જે વહુના વખાણ કરું છું હાલમાં હયાત છે, પેમેન્ટ એ વહુના વર પાસે લેવાનું છે. નહીં નહીં, જે સંસ્કાર આ દેશના છે જ નહીં એની વાત જ નથી કરાતી. એને બદલે આવી વાતો કરાય ને ખબર હોય. અને મને તો એવું લાગતું જ નથી ક્યાંય કે કોઈ વૃદ્ધાશ્રમમાં માવતરને મૂકવા જાય એવું ઓડિયોસ આપણે આવ્યું જ નથી, આપણા ભાગમાં જ નથી. અમુક ભાભા જ એવા છે ભાંગી નાખે. મારા કરજે લે તું તારા બાપાને કહેજે વૃદ્ધાશ્રમ આવે. હે અડાય હે રાખ લે મુઈ છે નહીં સામે નહીં, કારણ કે એ વસ્તુ છે જ નહીં. પાછા વૃદ્ધાશ્રમ હોય ને ત્યાં જોજો સરવણના ફોટા મેર્યા હોય એટલે ઓલા ડોહલા બેઠા બેઠા બળે અરે રે ચદવંત જેવા દીકરા નો આવ્યા. મને તો કારક સરવણના માવતર ઉપર જોર ઉપર અહીં ચડે. હકીકત કે આવો દીકરો મળ્યો એને 67-68 તીર્થ જ કહેવાય. પછી એને ડોળીમાં નાખી નાખીને છોકરાને તોડવી નાખવાનો ભલામાં. ભલું કરજો દશરથ રાજાનું, બિચારા ઢળડા મટાડ્યા. હે અને એવા સરવણ જેવાને મારો ને ત્યારે જ એની ઘેરે રામ જન્મે. કે એ દીકરાને મોક્ષ અપાવી દીધો દશરથ રાજા એ ગોબા ભેગું. હે નકર સરવણ જેવો દીકરો એના માવતરે કાવડીમાં લઈને ન કીધે કે અરે દીકરા તું કાવડીમાં લઈને અમને જાત્રા કરાય, આ તારા દર્શન કરી લઈ તો અમારા માટે તું કૃષ્ણ છો, તું અમારા માટે રામ છો. પણ આ બધી ઘટના ઘટવાની હોય ને કે દશરથને હારા માણસ શ્રાપ આપે ને તોય કલ્યાણ થાય. સરવણના માત પિતા કેટલા મહાન હશે. દશરથ રાજાને હરાપ દે તો તપ કરી કરીને તૂટી ગયા તોય ન છું, એને બદલે હરાપ મળી દીકરા. તારી અંત વખતે તારા એક દીકરા હાજર નહીં હોય તેનો અર્થ એ છે દીકરા તો થાય. હરાપ મળ્યો પણ આશીર્વાદ એવો મળ્યો. એટલે મોટા માણસ ધક્કો મારે ને એમાંય મોટો ફાયદો હોય. એક છોકરો દરિયામાં બૂટતો હતો ને જેટી ઉપર એક ભાઈ ઉભેલા સમજ્યા. હા ને ખાઈ ગયો ને કાઢ્યો બહાર. પછી એના પરિવારે સન્માન કર્યું તાકાતથી કે આ વડીલ ખાઈપકાન છોકરાને બસાવ્યો. 2 શબ્દો બોલશે, 2 શબ્દ ક્યાં ઘીરે. પેલા મને એ કહ્યો ધક્કો કોણે માર્યો હતો મને. મેડ સન્માન થતું હતું ને બધું ઊંધું નાખ્યું. અગર ઘડીક મૂંગાઈ રહ્યા હોત તો હાર પહેરી ન વિયાવત. હા તો પછી હું એને પકડવા ગયો તો એ મને ચોંટી ગયો, પછી બહાર નીકળવું કે નહીં એમ બતાવી નાખ્યો. એટલે મોટા માણસને વળગી જાવ તોય તરી જાવ. હકીકત કહું, બે હોય તો હારા માણસે જ બેવું પડે. અને જે માણસ જે કામમાં સફળ ગયો હોય ને એને જ ભાગીદાર બનાવવો. નકર આમાં ઘણી વાર શું થાય, એક પાસે અનુભવ હોય ને એક પાસે રૂપિયો હોય. પછી શું થાય, અનુભવ વાળો રૂપિયા વાળો થઈ જાય, રૂપિયા વાળો અનુભવ વાળો થઈ જાય, પછી એને વધે નહીં કાંઈ. અઘરું છે બધું. બરોબર પરફેક્ટ થવાનું. હા
અને મેં તમને કીધું એમ કે હારે હાલવાનું, સમાજને સાથે રહીને હાલવાનું, મજા આવ્યા કરશે. વટ બટ બધું ભૂલી જાઓ કોમળતાથી. ને આમ હકીકત હું તો આ જોક્સ દઉં તમે બધા દાંત કાઢો ને હું બહુ રાજી થાવ, કારણ કે ડોળા કાંઠાવાળા દાંત કાઢે કેટલું મારા માટે પરિવર્તન કહેવાય. આપણે કતરાણા છે ક્યાંનો છે એ કે ક્યાંના છે એમ તો ક્યાંનું છે એમ કે ખરેખર મોજથી જીવો મારા, એકથી જીવો. એકથી જીવશે ને એમાં બહુ મજા આવશે. 18 વરણી એક હો, કાંઈ એકલા સમાજની વાત નથી કરતો. એક થાવ બધા જ્યાં રહેતા હોય ત્યાં જેટલા રહેતા હોય એકથી રહેવાનું. જીવવાનું છે ભગવાન જીવાડે ત્યાં સુધી. પછી વળખાઈને જીવવું મોજથી જીવવું એમાં ફેર શું પડવાનું? વળ ખાવામાં બે નુકસાન છે, કતરાવું ને સમજ્યા. આ જો તમે આ ફ્રૂટ લેવા જાઓ તો કેળાના ભાવ વધારે હોય કે કેરીના? લક્ષ્મણભાઈ હે? કેરીના, બરોબર. સફરજનના ભાવ વધારે હોય કેળાના? સફરજનના, બરોબર. છતાં તમે ફ્રૂટ માર્કેટમાં જાઓ, કેરી મોંઘી, સફરજન મોંઘા, તો એની શીર પાડશે. આલ્યો આલ્યો શાકતા જાઓ. કોઈ દી કોઈ કેળું તોડીને કીધું આલ્યો શાકતા જાઓ? ન તોડાય, લૂમમાં ભેગા છે. સમજાય હું કહેવા માંગુ? ભેગા રહેજો, નગર કિંમતી છે ને તોય સમાજમાં શીર્યું કરી લે અને ખોટા વાપરશે. ઓલા લૂમમાં ભેગા હોય ને તો કોઈ ખોટી રીતે તોડીને એમ કે ચાકતા જેવા શાખવાની ચીજ નથી ડોહી, આ જીવવાની ચીજ છે. હું તો એ ભલામણ કરું ભાઈ કે બધા એકથી જીવો. અને ભગવાને ખૂબ સારો ધંધો આપ્યો છે, એની કૃપાએ તો ધંધો ગમે ત્યાં મળે. પૈસાની ચિંતા કરવાની જ નહીં આની. આ છે ને આ વ્યવસ્થા છે ભાઈ. અને પૈસા જ્યાં તમારા ભાગના, ગીતામાં કૃષ્ણ બોલ્યા એની ઉપર ભરોસો હોય તો મને તે પૂરો ભરોસો કૃષ્ણ. એણે કીધું કે તારા હશે ને એને દેવા જ પડશે. તારું નથી તો મારું કીધું વાહે ડોટ ન દે. ફળની આશા ન રાખ ભાઈ, ફળની આશા રાખવાની જ નહીં. આ કૃષ્ણ બોલ્યા આવું, બોલો ગીતામાં. અર્જુન ફળની આશા ન રાખતો કર્મ કર. પહેલાં મેં વાંચ્યું ને ભાઈ તો મને રીણ સડી, બોલો. મેં કીધું આ કોઈ કૃષ્ણ ભગવાન કાંઈ આવું કરાય? ખેતી કરવાની, કપાસ સોંપવાનો ઝીંડવાનો આવે એમ? હા, ખેતી કરવી એ કર્મ છે, અને કપાસ સોંપવો એ કર્મ છે, ઝીંડવા આવવા એ ફળ છે, બરોબર. અને ફળની આશા નહીં રાખવાની, પ્રોગ્રામ કરવાનો, પેમેન્ટની આશા નહીં રાખવાની. હે ડમ્ફરિયા કરવાના, પૈસા ન મળે, ટાયર બાયર ફૂટી જાય, ભલા ભલા ડ્રાઈવરને દેવાના, અને આપણને કાંઈ પૈસા ન મળે એવી કરવાનું. હે આવું આવું ભગવાને કીધું બાપુ? સાધુ થઈને શેલા ન મળે? હા ભાઈ, હા ગેરહાજરી વાત કહેવાય ને. આવું કહેવાય ભગવાન? પણ ભગવાન કોઈ દી ખોટું ન બોલે બાપ. કે હે અર્જુન, તું જો ફળની, હવે આપણે ઘરના બેઠા એવો પ્રોગ્રામ, આ ક્યારે પૂરું થાય નક્કી નહીં. જીગરભાઈ આ હામાં બેઠો ને હાદુ, એણે પહેલી વાર પ્રોગ્રામ કર્યો ને, મને એને ટ્રેક્ટરનો ઓપનિંગ પ્રોગ્રામ તેના ઘણા કર્યા મેં. તે પહેલાં મેં લીધા જ નથી કોઈ દી પૈસા, પેટ્રોલ પંપના ઉદ્ઘાટનના કોઈ દી લેવા. ભાઈબંધ આપણો હાવ. તે એને શું થયું કે આતા તમે કારે લેતા નથી ને, આ ટ્રેક્ટરનું ઓપનિંગ છે ને, તે મારે તમને ટ્રેક્ટર એક ભેટ દેવું. હા, મેં ફળની આશા રાખી ભાઈ. કૃષ્ણે કીધું ને ફળની વાટ રાખી તો દુઃખી થાય. તે ભાઈ મને હવાર મેળે ટ્રેક્ટર આપ્યું, ના આવતું નાનું ડેમો. તેથી ભરથો મારો અવડો હિંદરી બાંધીને ઢેડ્યા કર્યો. હજી મારા ઘરનું ટ્રેક્ટર નો છું, બોલો લ્યો. હાદુડો હાવજ હવારમાં આપ્યો કાયદેસર બોક્સ લઈને આવ્યા. મને કે ઓલું બોલ્યો હું નહીં ફરું, આયરના દીકરો બોલ્યો ન ફરે, આવી જાઓ મને કે ટ્રેક્ટર. શાબાશ, મેં કીધું લાખણોત્રા સાહેબ. એ આપ્યું એને. મૂળ વાત ઉપર આવું બહુ બહુ સરસ. આ મને મારું અર્થઘટન છે, આમાં કોઈ ખોટું ન લગાડ. ભગવાન કૃષ્ણએ કીધું તું ફળની આશા રાખી તો દુઃખી થઈશ. તો દાખલા તરીકે બાપુ જીકારભાઈ એમ કે મારા ઘરે પ્રોગ્રામ છે, હું તારીખ લખી લઉં, પછી મને એક વિચાર એ આવે કે બીજે હું એટલા લઉં તો મને કમસે કમ જીકારભાઈ 2 લાખ તો દેશે ને. આ મેં ફળ નક્કી કરી લીધું. સાંભળજો,
મને 2 લાખ તો આપશે ને. હવે હું ત્યાં પ્રોગ્રામ પૂરો કરું એટલે જીકારભાઈને એમ થાય કે બધાને બોલાવે મિત્રોને કે આપણે હું માયાભાઈને દેવું, પણ યાર ઘરનાને કેમ દેવું, તો એ ખરાબ લાગશે. તો એમ કે ના લાખ તો આપીએ આપણે. તો એ તમે મને લાખ આપ્યા. હું ગાડીમાં બેઠો, મેં કવર ખોલ્યું અથવા તો પૈસા ગણ્યા. મારું મનમાં હું મેં નક્કી કર્યા હતા 2, મને મળ્યા કેટલા 1. તો મને 1 મળ્યા ને એ આનંદ કરતા મને 1 નથી મળ્યા એનું દુઃખ થાય. એટલે કૃષ્ણ કહે કે તું ફળને નક્કી કરી તો પીડિત થઈ, પણ માની લ્યો કે હું એવું જ નક્કી કરીને આવું કે જીકારભાઈને ત્યાં પ્રોગ્રામ હોય તો સાજિંદા નહીં, મારે ઘરના દેવાના હોય, ત્યાંથી થોડા કાંઈ લેવાના હોય. અને એમાં મને જીકારભાઈ 25 આપે કે નહીં સાજિંદાના તો હું જ દઉં, એ 25,000 તમે મને આપો ને એ ઓલા લાખ કરતાં મીઠા લાગે. શું કામ? કારણ કે મેં કોઈ ફળની વાત નહોતી રાખી, ત્યાં મને 25 મળ્યા છે. એમ મિત્ર હારે ભાગીદાર હારે ખોટા ફળ ન રાખશો. ફળ નક્કી કરશો તો ભાગીદારી તૂટશે, ફળ નક્કી કરશો તો મિત્રતા તૂટશે. પણ કેવલ ને કેવલ ફળની આશા રાખા વગર જે કરે છે કૃષ્ણ તું કરશો, અને આવો ભાગીદાર મળ્યો એ જ મારા માટે મોટી વાત છે. આવો આનંદ જો જીવનમાં હશે તો જિંદગીમાં તમારી પાર્ટનરી છૂટી નહીં પડે. અગાઉ ફળ નક્કી કરી શકીએ છીએ, અથવા તો પછી એવું કહી કે મારી વગરનું આ કંઈ કરી તો નહીં, બીજો ધંધો જ નહીં કરી લેતો હોય ને. આ જે શંકા જે પેદા થાય છે એ માણસને છૂટા કરે છે. જેની ભેગા બેહો એના ખોળિયા જુદા, આત્મો એક હોવો જોઈએ. હારે કોણ છે એના ઉપર બહુ આધાર છે. અને બહુ સારું છું, મોડું છું. આ 100 વર્ષ પહેલાં આવ્યા હોત તો મોબાઈલ જોયા વગર ને મરી ગયા હોત. હે આ મોડા આવ્યા એમાં કંપનીઓ જોવા મળ્યું, ગાડીઓ જોવા મળ્યું. નહીં 60 વર્ષ પહેલાં બાબા જે ગુજરી ગયા છે એણે તો મોબાઈલ નથી જોયા. અને હજી એમ થાય કે હારો હજી વહેલા આવી આવ્યો. જો અત્યારે આપણે જન્મા હોત ને એ જે આપણે પછી અત્યારે બાળકો જન્મા ભાગશાળી છે. જો અહીં બેઠા બધા અને હું પૂન કર્યા છે ડોહા કે આ ટાઈમે આવા ઘીરે જન્મા. આવડા તો આપણે હતા ભેળા થવા ટી શર્ટ મરી ગયા, ખાખી સુડિયું પહેરી પહેરીને. કેવા તાણમાં કાઢ્યા આપણે દિવસો. તાકાત છે ફેરિયાની આ બાજુ નીકળીએ કઈ. ગુલ્ફી વાળો આવતો હોય છે આપણે આયરોન ગામમાં. હું નાનો મને ખબર છે હજી અમારે એનું નામ છે અરે બચ્ચું કરી ખોજા બાજુનું ગામ પાદરગઢના. હજી એની તો અત્યારે બહુ મોટી ઉંમર તોય હજી એમ કે આવલો આવો એ હજી મળે ને એમ કે માય ભાઈ તું મારે તું નાનો હતો ને મારે ખોખે ટીંગાઈ જતો, જ્યાં સુધી ગુલ્ફી ન દઉં ને ત્યાં સુધી મૂકતો નહોતો. એટલે ત્યારે સમગ્ર બધે તાણ હતી. કોઈ વાણિયા એમ કે અમે સુખી હતા રામ રામ કરો, એ તે ગળિયું ગળિયું બાજરો જ જોગતા હતા ગામડામાં. કઈ એ કઈ મારું ત્યુલીન ફરતા એવું હતું જ નહીં. તાણ સમગ્ર જગ્યાએ હતી દાદા. આ જો તમારી પહેલા જે વડીલોએ કથાઓ વાંચી એના ભાગમાં મંડપ હતા જ નહીં આવા ડોમ. આપણા યુવાન કથાકારો બધા ભાગશાળી છે કે આવા ડોમ આવ્યા. નહીં આ 40 વર્ષ પહેલા ભાગવતું થતી બુંગળ વેરીને એ બુંગળને શેડે ટૂંકા નામ લખ્યા હોય, એ પાછું વીખીને પાછું હોનું ઘીરે દેવા જવાનું હોય. સરસ મજાના ભરતથી માંડવી સજાવી હોય, 2 કોર કેળુના થંભ રહી ગયા હોય હાવ, અને ભરત ટીંગાતા હોય, તોરણ ટીંગાતા હોય. અને શાસ્ત્રી બાપાએ મારા દાદા આખું વિશે જ બોલતા, આખું ખોલતા જ નહીં. કોની સામે ખોલવી? કારણ કે સામે બધા ભાભલા ખોટકાઈ ગયેલા હોય, એ જ આમ બે હતા ખોળામાં છોકરા હોય હરે હરે. અને કથા વાંચતા એ આખ્યું વિશે સુખદેવજી કહેવાને લાગ્યા છે વિષમ પાયે એમ કરી બોલ્યા સુનો જન્મે જઈ રાય. મેં મહાભારત મારા ગામમાં બેઠેલું સાંભળેલું. આખ્યું વિશે નથી બોલતા. અને ભાભલા તો એ વળી કૂતરું આવ્યું એને હડકારતા હોય, કારણ કે મોર તાહડા મૂક્યા હોય એમાં માંડવી મૂકી તો કૂતરું ન્યા પોગે તો એક ભાભલા હડકાર ન કરો આ ભટ્ટનું લઈ જાય. નહીતર એક જગ્યાએ કથા હાલતી હતી, બરોબર કથા હાલ અને બધા જતા હતા. એક ડોશીમાં નહીં કીધું કે આવો ને તક મને કથા બથામાં હળ ન ઉજે. અમુક કંપની ફોલ્ડ હોય કોઈ દી કારીગરથી રિપેર ન થાય. અરે મારી બહુ મજા આવે એવા વાણીના ઘા કરે છે શાસ્ત્રીજી લે. અને પછી પાછી કથા પૂરી થાય ત્યાં પ્રસાદ મળે. કે પ્રસાદ મળતો તાલે જાય ને ખુલ્લો મંડપ દાદા તે. અને શેલે ડોશી બેઠેલા ને કાંઈ જેને હરિરસમાં રસ જ ન હોય પણ આત્માને તો શાંતિ થાય છે, નહીંતર એને ઊંઘ ન આવે. તમામ વિચારોને આ મંડપમાં તમે દાખલ થાવ એટલે બહારના તમામ વિચારોને બંધ કરી દે. આનું નામ કથા.
પછી આના કથામાં રસ નહોતો એટલે ડોશીના વિચાર બંધ થયા એટલે ઊંઘ આવી. મીડિયા ઝોલા ખાવા. એમાં કાજી ઘાસીની બકરી ત્યાં સરતી આવેલી અને એ બકરીને ગામે ધીક લેતા હીકવાડી અને બકરી ડોશીને જોઈ ગઈ. ડોશીમાં આમ ઝોલું ખાય તો બકરીને એમ છું લે મારી હામી ધીક લે. બકરી 7.5 ડગલા પાછી ગઈ હો અને યાલી ગડગડતી દોડ દઈને ડોશીના માથામાં ધડીંગ દઈને હિંગડું માર્યો. એટલું કે પછી બકરી તાકી વહી ગઈ. ડોશીને આંખ ઉગડી ગઈ. એને એમ છું કે ભટ્ટ દાદા વાણીના ઘા કરે. તો એને ન્યાલે કીધું મારા ધીમા ઘા કરો ઢીમણા ઉપડ્યા. શેના ઢીમણા ઈ તો જો ખરેખર ગજબ 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 માણસો છે. બાપુ આશ્રમમાં ઘણા વર્ષો પહેલા બાપુએ મારો પ્રોગ્રામ રાખેલો આપણે લાલદાસ બાપુ અને મારા ભાગ એવા સારા હતા બધા મિત્રો સાથે. રામભાઈ કેમ ગયા? રામભાઈ હતા ત્યારે 3-4 જણા હતા. એ ત્યાં આવ્યા ઘરે નક્કી કર્યો પ્રોગ્રામ. મને કે તેરે કો ક્યાં દેના? હું કો આશીર્વાદ. બાપુ અચ્છા માઇક રખના બસ. અરે મને કે માઇક બઢિયા રखेंगे. તો એ વાલા મહાવીરમાં પૂછવાઈ ગયા એટલે એણે કંઈક તે દી 7-8 હજાર કે 10 હજાર ભાડું કીધું. તે બાપુએ 7 હજારમાં નવું લઈ લીધું. ઓલો અવડું એમ્પ્લીફાયર, એક ભૂંગળું અને એક માઇક્રોફોન. હું આવ્યો એટલે આપણે આ રામજી મંદિર વાળી ઓસરી છે ને બાપુ, એ ઓસરી ત્યારે થોડીક આમ પુરાણ થઈ ગયું, બાકી 2 પગીચા હતા. તો એ ઓસરીએ માઇક આડીમાં લઈ ઉતાર્યું અને એક ભૂંગળું બાંધી દીધું. તું બોલતા થા ને અચ્છા નયા લાયા નયા. મીઠાભાઈ બીજા હતા એને બધાને કીધું ગાયક કંઈક કરો. આ તબલાવાળાને હું દેવું, અહીંયા હું દેવું. નહીં પકડ લેગા ભૈયા પકડ લેગા. હું પકડાય તો હું જાય બાપુ. હા પછી રામાપીને આખ્યાન ગળે કે આ જે કોણ કે આખ્યાન વાળાને ઓડિયું છે કાંઈ લેના દેના ન હોય, એનું માઇક અહીંયા લટકતું હોય, એને હામાં જ બોલતા હોય આ જે કોણ કે હું પોકદાન ગદન. એ ગાય ઓલા ગિરીશને કીધું. ગિરીશ ગાય ટેમ્પો ભરીને આવ્યો. અમે જમી લીધા હતા, પાછું ફિટ કરી દીધું. એ પ્રોગ્રામ અમે 12:30 ચાલુ કર્યો હતો. હા 11 વાગ્યા કર્યું. હારા ન કહેવાય. એક ભાઈની ઘરે ભાગવત ઓલા સત્યનારાયણ ભગવાનની કથા અને આમથી પહેલે આજ જે તો કોઈ માણસ આજુ હોય નહીં. તો 50-60 જણા બેઠા હતા. ગરજણી ઉતાવળો ઓલો શીરો બનાવવા આવ્યો હતો ને એને કીધું ફટાફટ બનાવી નાખો બેટા. જો આમ બેઠા એ પ્રમાણે ખોટું ઘી બગડવું ન જોઈએ. તે ઓલાને 50 જણાને થાય એટલે બનાવ્યો. 5મો અધ્યાય પૂરો થયો ને લીલાવતી ને કલાવતી ગયા હતા તો હળુલુલું કરતું માણસ આવ્યું. 150 જણા તો નાચ્યો ને ગરજણી બે હામું જોવે નાથ્યા. બોલો કે તમે પસાનું કીધું તું પોરો ખાધો હોત તો એ તો હજી આરતી થાત તમે કરી નાખો. હવે તો નાચ્યા નહીં ગૌરવ, બધે ન પોગાડી દો તો નાચ્યો નહીં. બસ જોજો બેટા બધે પોગી દો. અરે પોણો વધારું. 50નો શીરો 150માં દેવાનો ને પોણો વધારવાનો. બોલો મારા દીકરા કોઈને શીરો આપ્યો ને હાથમાં લઈને લોંદો લઈને આમ સોપડતો ગયો. બોલો સીતારામ, બોલો સીતારામ. માણા શીરો ખાધો નહીં સાઈટ્યો. બોલો અરે ખરેખર આપણને તો શીરામાં જ રસ હોય ને વધારે. કથા એક જણો વાડીએ પાણી વાળે અને આજ્યાના ડંકા વાડીએ બેઠો બેઠો ગણે. હો કેવું સરસ હતું. કા ગામના ગોરદાદા કથા વાંચવા આવે તો ઠાકર મંદિરના પૂજારીની ઝાલર લેતા આવે હારે અને જેવો આજ્યા પૂરો થાય એટલે ડંકો મારે. વાડીએ બેઠો બેઠો ડંકા ગણે. એમાં સત્યનારાયણ ભગવાનની 5 આજ્યા પૂરા થઈ ગયા. આરતી ઉતરી ગઈ. બેનું એ ગીત ગાઈ લીધા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા, કાળા ને કાબરિયા કીધા વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગ નાચ્યા કમળ ભારો લાવ્યા રે. એક જગ્યાએ મેં કીધું ને કમળ ભારો લાવ્યા રે તો એક જણો મને કે ભાજપમાં લાગો. લે હવે આમાં આવે તો એમાં કઈ 5 ફીટ થાય એમ જ નથી તો કેમ મારે કરવું? ખરેખર તમે ક્યાંક બોલો તો હવે માણસો એક પક્ષમાં નાખી દે. બોલો એ આરતી ગવાતી હોય, અહીંયા આરતી થતી હોય અને આરતી ગવાઈ રહે ડાયરામાં બધે આરતી ફરી આવે
અને અમુક અમુક તો આરતી લઈ અને થાળીની હેઠે અંગૂઠો મારે. તો એમાંલી રૂપિયો ખડીંગ દીને ખોળામાં વહી આવે. હું પ્રયોગો કરેલા છે સાહેબ, તમે કલ્પના તો કરો યાર. આ જરાય ખોટી વાત હોય તો કયો. આપણે તો બેકેલી ચાલુ કરેલું, આનો બેક્યું તીન્યું આમ કરકરિયા વાળા, તે તો બટા જોયેલાય નહીં, તેથી તારો દીકરા જન્મે નહીં. હા, કેવું કરતા કા ધૂપ લઈ આમ ઠડીંગ દીને મારે તો થાળીમાં. એ પિત્તળની થાળીઓ, એ સ્ટીલ કેવું, અને એમાં કપૂર મૂક્યો એ ખૂણે તો ભૂલથી અડાય નહીં. પિત્તળ જે પીળું છું હોય. અને આરતી પૂરી થઈને ગામના સાધુએ જ્યાં થાળ ચાલુ કર્યો, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાની થાળી, ત્યાં ઓલો વાડીએલી વસૂટ્યો છૂટું પાણી મૂકીને મશીનની હિંગલીમાંથી લઈ તોક 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 એ બધું બેન વાળું બાકી હો કે આ હેરામાં ગોઠણ મારવા. આરે રસોઈ મારા હાથે તો હાથ પગ ધોઈ નાખ્યા પાણી. માધવ દાસ ના સ્વામ તો ખડકીમ ગળી ગયો. તમને માધવદાસ ને બે ભેગા થઈ જાઓ. ખડકી છેલ્લે આવ્યો, અહીંયા પ્રસાદ વેચાતો હતો. મેં તમને કીધું એમ કે ગરધણી તાણ વાળો દાદા થોડો શીરો બનાવેલો, ઓલો બધાને થોડો થોડો દેતો હતો, હોપારી જેટલો જેટલો. હવે આને વાળું બાકી દાજથી આવેલો લબ દિનામાં હોપારી જેટલું આવ્યું તો એની સામો કીધું, નાખ ને ક્યાં તારા બાપ નો છે. નામ કેવું હતું અહીંયા, હું અટકું વાઘ વરુ, એને તો હુર જ પોગે, તો હુર અટક હોય નહીં, પછી આપણે નામ રાખીએ હરહુર ને દેહુર ને. આ કેહુર હતો. ઓલો બિચારો ગામનો વાણંદ પીરસતો હોય તો એ તો વહવાયું વરણ. એ તો હાથમાં તાંહડો હતો ને અહીંયા કાઠલો પકડો એમ, નાખ ને ક્યાં તારા બાપ નો થાય, નાખ ને. ઓલો કે ભાઈ મારે પોગાડવાનો હોય બધે, નાખ ને. ઓલો કે કીધું ને ભાઈ પોગાડવાનો હોય બધે, નહીં દે એમ. ઓલો કે નહીં, તક તો કાંઈ વાંધો નહીં. બસ આવું આવું તરત સરળ થઈ જવાનું. પછી પણ લાલભાઈ મનમાં એને થયું કે આને આની પહેલી લેવો તો છે, આને છેતરવો તો છે. પ્રસાદ વહેંચતો હોય ને એ કોઈ દી છેતરાય નહીં સાહેબ, વેચતો હોય એ છેતરાય. જ્યાં બાકી હતા ત્યાં છેલ્લે વયો ગયો, હાવ છેલ્લે બેઠો તો પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધીર્યો. કઠણાઈ એવી થઈ, વાં તાહડામાં ખાલી થઈ ગયો ને વાહેલી કૂતરું લુબરકું મારી ગયો, હાવ કોરો રહ્યો. હા હા હા, એવા ખબર આવતા. કાંઈ કેવું હતું માણામાં હરખ બહુ હતો પેલા, પૈસા નહોતા ત્યારે હરખ બહુ હતો. હહુના ઘરેણા લઈને વરરાજાને પહેરાવા જતા. અમારે હાદુળ હજી મને પહેરાવા આવે. મારે કાંઈક ઝૂમણું કાંઈક જોતું હોય ને તો હાદુળને કહું એટલે અમારે એ અડધાની મોટર હાથનું કામ આપે. હરખ થતા ને સાહેબ, હાથમાં વીંટી હતી તો એ કહેતા વરરાજાનું એક હું હરખ કરવા આવ્યો, વીંટી પહેરાવા. અને અમુકને તો દેવાતી નહોતી, નકર તો તરત એમ કીધે જાઓ મારા દીકરાને ભેટ દીધી હતી, પછી જાહેરમાં કેવું એવું હતું. પણ પાછા ઘરેણું પાછું લેવા આવે ત્યારે એને આરે બે લાડવા હાથ હોપારી આવી ભેટ દેતા. આવો હરખ હતો. વાનો ખાવા લઈ જતા, વાનો ખાવા જાય મારી જેવા મફતિયા બે જણા વડે હારે વૈયા જાય. એમાં આ વૈશાખના લગ્ન હોય એટલે તમને કહું કેરીને એ આવી ગયું હોય તો વળી આમ વરરાજાને રસપુરી આપે તો વળી મારી જેવો પડખે હારે હું કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો વાડ્યું ઠેકી ઠેકી. આ તો એના લગ્ન આવ્યા એટલે અમે એને મામા નગર આ થોડો અમારે ફળિયામાં હોય, તેના બાપની શરમે લાવવો પડે અમારે. ભાઈ રચ નહીં ખાય, ભાઈ ગોઠલા શું હતો કાલે ઉકરડામાંથી. પણ કેવું હતું આમ સરસ એને જમાડે, પછી હાથમાં નાળિયેર આપે ને માથે વળી ઓઢણું કંઈક રાખેલ કપડું, વળી એક હાથમાં નાળિયેર ને એક હાથમાં તલવાર ઉછી રાખે ને ગાતા ગાતા એના ઘર સુધી મૂકવા જાય. આવો બધું ગામડામાં આપણે હાલતું, એને વાનો કહેતા.
અને હવે લગ્ન પછી કહે કે છોકરાને રોટલા ખાવા મોકલજો, કે રોટલાનું ખવડાવ પૂર્યું. હમણાં મેં મારી સ્કૂલમાં છોકરાને પૂછ્યું, મેં કીધું અડધું થઈ જાય તો એ આખું કહેવાય, એ હું અડધું થઈ ગયું હોય તોય આખું કહેવાય, એ હું? છોકરો કે પૂરી. વાતે હશે ને, પૂરી અડધી ખાઈ જાવ તો એ બટકું શું છે? પૂરી પૂરી જ કહેવાય. જીવનમાં પૂરું જ રહેવાનું, ભલે અડધો સમાજ આપણે ખાઈ જાય. હા, હવે તો લગ્ન એ સારા થાય ને ભાઈ. કેવા લગ્ન થાય બધા, કેવા ફટાકડા. પેલા તો આ વડીલોને પૂછો, એલી જાનું જાતી બળદ ગાડામાં, એમાં એટલામાં ને એટલામાં હોય તો વાંધે નહીં. આઘી જાન લઈ જાય હોય તો કેટલાને બળદનું કહેવું પડે ને, એ એવા બળદ પાછા 3 દી સુધી ખેંચી લે એવા. એ રસ્તે જોતર ઢાળા થાય ને, એમાંય ગામડા ગામમાં જાન ગઈ હોય તે વળી ત્યાં ઉતારા દીધા હોય ને, ઉતારામાં ખુરશીઓ કેવ્યું, ઊંધા તેલના ડબ્બા, એની માથે રજાઈ. આગળ 2 ઊંધા ડબ્બા ને એની માથે હિંડોળાની ખાટ ને એની માથે વળી દીકરીઓ ભરત મોતીના ને એના મૂકે. વરરાજાની તલવાર ખીલિયા બાંધી હોય ને, પડખે અણવર બેઠો હોય ને, વરરાજાને અગાઉ કહી દીધું હોય કે આમ જો તારે મોઢે ભાર હોય, તારે બોલવાનું નહીં. ટીકી ટાકેલો રૂમાલ હોય તોય મોઢું લૂસતો હોય. બોલો, ત્યાં હજળ જ બેઠો હોય. અને ત્યારે જે ઉતારા દેતા ત્યાં કે ટોયલેટ બાથરૂમ તો હતા નહીં, એમાં વરરાજો વાના ખાઈને આવ્યો હોય, એમાં એલી ઘોડા ઉપર ગયો હોય, એટલે બધી ગડબડ પેટમાં ચાલુ થાય. પછી અણવરને કોણી મારે તો અણવર ડબલું ડબલું, આજે ઘણા જોયું છે, અણવર ડબલું ભરી આવે. અણવરના હાથમાં વળી એક હાથમાં ડબલું ને એક હાથમાં વળી પાછી એની પાસે રૂમાલ હોય, એ વળી ખપ 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 કરતો આગળ જતો હોય. વરરાજો વળી કાખમાં તલવે ને એ વળી પાછું ઠમક ઠમક ઉપડે. વાહ, પાછા ડેલીએ ઢોલી બેઠા હોય, એને કીધું કે વરરાજો નહીં આવે એટલે વગાડતા વગાડતા માંડવે લેતા આવજો. ઓલા જેવા ડેલીએ પોગે ત્યાં તો ત્યાં મોય ઢોલી મળે, ધબુક ધબુક ધબુક. પણ દરહણ તો જો ડબલું છે હાથમાં, નાળિયેર નથી. આવા લગ્ન થતા ભાઈ પેલા. એક જણો ડુંગરામાં જતો હતો ને ગીરમાં, અને બરોબર આ ડુંગરના ગાળામાં નીકળ્યો તો આકાશવાણી થાય, રૂક જા બેટા. અટકી ગયો તો ઉપરલી પાણો ખખડાટી કરતો એને પાસે વી ગયો. તક ભગવાન વાહ, તમારે આકાશવાણીએ મને બચાવી દીધો. જા થોડોક આગળ ગયો તા પાછું કીધું રૂક જા બેટા. એ થોડોક અટક્યો ને તો ઝાડવા ઉપરલી દીપડો કૂદીને ગયો. વાહ ભગવાન, તારી આકાશવાણીએ મને બચાવી દીધો. એમાં પછી રોડે સડ્યો, રોડ ક્રોસ કરવા ગયો, ત્યાં કીધું રૂક જા બેટા. અટકી ગયો તો પડખેલે ફરાક દીને મોટર ગઈ. પછી ભગવાન ઉપર ખીજાણો કે આ તોરણ સડ્યો તે દી તું ક્યાં હતો? તે ભગવાને કીધું તે દી કીધું, પણ તું ડીજેમાં મને સાંભળી ન એ કયો. અરે આજુબાજુ એટલો ઘોંઘાટ હતો ને, રૂકજા સમજ્યો જ નહીં તું. આ કાયાથી બીજું કોઈ વીઆઈપી છે જ નહીં. અને બરાબર ટના ટન હાચવો ભલામણ. હવે તો કેટલી સંશોધન થઈ ગયા ને કેટલા ઓલું આવ્યું છે. આ છોકરો અમારો દર મહિને બ્યુટી પાર્લરમાં જાય. બોલો, મુકલામ ફૂલ કરી ફેર દેખાય મોટું જો કેવા દાંત કાઢે મારો દીકરો. ગમે એવી પરિસ્થિતિ તમારી હોય તો તમારા મિત્રને વાત ન કરતા. પણ પીડાયની વહમી વાતું ઓલા ભેરુને નો ભણાય. હું કામ? તમે અને ભાઈબંધ સમજો છો, એ તમને હું સમજતો શું ખબર. અને લઈને તમે એને કહી ગયો તો અત્યારે તો તરત કે હવે એમાં કઈ છે નહીં, મને કાલ રોતો હતો મારી પાસે. એ રાકા એને તને ભાઈબંધ સમજીને રોયો જ ભલા માણા. એટલે કવિ કાગે કીધું કે મહેરબાની કરીને આ ભૂલ ન કરતા. આવે એ તમામ રૂપિયા અહીંયા બાપુની આશ્રમમાં જે આપણી ગૌશાળા છે એ ગૌશાળાની અંદર દઈ દેવાના છે. એટલે મારો બાપુ જો જે કાંઈ અને ગૌશાળામાં જ દેવાના હોય તો એકચ્યુઅલી હું મારા ખિસ્સામાં હાથ નાખું. હા, તો પહેલાં હું મારા ખિસ્સામાં હાથ નાખતો ને તો બીડીની જુડી સિવાય ક્યાંય હાથમાં ન આવતું. બોલો, અને એ તે ત્યાં કથા હોય અહીંયા ગમકાવી લીધી હોય તો. એમ તો આપણે કામ કાંઈ જેમ તેમ નહોતા. ગણિતો થોડાક તું કાઢે આમાં ભૂપત હોવ ને ખિસ્સામાં હાથ નખાયો. એ હો નહીં, તું 10 રૂપિયા કઈ હો કાંઈ તારા હો. હાલ આ તારા હો, આ હો 10 રૂપિયા છે બેટા તારી પાસે? ઉભર છે મારી પાસે રૂપિયો કઈ હો નહીં. લાય લાય.
તમે રહેવા દો, મારે પછી 3 ગણા કરીને દેવા પડે. લાવો લાવો, તમે આ સાયલું ક્યાંથી લાવો એ ન સમજાતું. કોઈ પ્રોગ્રામ બાકી ન હોય કલાકારોને સાયલું ન ઓઢાડ્યું. વધાવો, તાળીઓથી વધાવો. એ સોખટ કરીમાં સાનો મનો તું ભાઈ પાછો તું હરક પૂદુડો. હા, હજી આપણે પ્રોગ્રામ ચાલુ કર્યો જ નતો. હા, પેક થઈ ગયું ને. માયા બેટા તું રોજ બીજે લઈ જા છો. ના આપણે હજી કાઢવા પડશે. ઉભેર મેળ તો કરવો જોઈએ ને કે હિરખો. તમે કાઢે ને એમાં મારે પાછા કાઢવા પડ્યા. મેં કીધું એટલે કાઢ્યા તો તમને શું વાંધો હતો? ઓહોની મળ્યા કાઢવા, દાતાના દીકરા થઈને. પછી મારે તો મેળ કરવો કે હિરખો આંકડો થાય. આ ઓરિજિનલ છે ભાઈ. 10,000 એવું નથી કરવું. હજી કાઢવા દે. ક્યાં ગયા આ છે એટલે ગૌશાળામાં હરખો આંકડો થવો જોઈએ ને. હા, 10,500 થતા હતા ને એને બદલે પાછા 500 એટલે 11,000. હજી ક્યાંક ફેરફાર થાય છે ભાઈ. પાછા કાઢ. બહુ કરી યાર હો માયા ભાઈ. તે તો આવું ન કરાય. વચમાં મીંડું આવે નહીં ને એટલે હું આ કરું છું. હા, હવે પછી વધારે નથી હો ભાઈ. હવે પછી આ ડીઝલના રાખો ને બાપા. ના ના એવું નથી કરવું. એ તો જેને અમારે નાચ તો પછી બહુ આપે બધી. આ તો આપણે ન આપીએ તો એમ કે મારા દીકરા કાંઈ દેતા નહીં ક્યાંય. આ બેટા 10 રૂપિયા આમાં નાખી દઈએ, એ નહીં ગણવાના. હા, 11,000 કેટલા છે? 151 રૂપિયા. તાળીઓ પાડો. હાદુર તારે આછે લઈ લે. તું વેપારી જેવો માણસ હોય એટલે લઈ લે. લાઈટ ઝટકો ખાઈ પેલા. આ ગણી જેવો પાછા ઘટતા હોય. હું બોલ્યો આંકડામાં ઘટતો હોય તું નાખી દેજે, અને વધતા હોય તો તું લઈ લેજે. આ તો તું ક્યાં કોકશો. અમે પમદી હતા વ્રજવાણી. આપણું આવ્યું ને કચ્છમાં વ્રજવાણી. આપણી આયરની 140 દીકરીઓ રાસ રમતી રમતી હમાઈ ગઈ ત્યાં. કાલ હવાનો દાખલો. દીકરીઓના નામ, દીકરીઓના બાપાના નામ સાથે અટક સાથે. એટલે હમણાંની જ ઘટના. એટલે ત્યાં પ્રોગ્રામ હતો તે ન્યાય મને આવી રીતે તાન ચડ્યું. કારણ કે ત્યાં ગૌશાળામાં દેવાના હતા. અને અમારા પૈસા જે હતા ને પ્રોગ્રામના પૈસા, એ તો એક મુંબઈવાળા એક ભાઈ દેવાના હતા. એ આપણા નહોતા દેવાના. એટલે એ પેમેન્ટ તો ફૂલ હતું. તો દાંત કાઢે ફૂલ હતું એમ કહી. મને આમાં અમરીશભાઈ 2-3 વાર, ભાઈ લાલભાઈ 2-3 વાર કીધું મને કે પ્રોગ્રામ એક છે, તારીખ છે. કાંઈ વાંધો નહીં. મને કે રામપરા છે. કાંઈ વાંધો નહીં. મને કે કેટલા કહેવાના છે? હું કહું કાંઈ વાંધો નહીં. પૂછ્યું મેં આમ જ કીધું કાંઈ વાંધો નહીં. તમને જે ભાઈઓ ભાઈને હરખું લાગે કરજો. બીજે 4 લાખ રૂપિયા લઉં છું. અને નાયતનો દીકરો છો, તમે 5 લાખ દઈ દેવો તો કાંઈ ઘટી નહીં જાય. અને ઘી ઢોળાય તો મેં કીધું ખીચડીમાં છે. હા, એમાં કાંઈ ઓલું તો નથી ખરેખર. એટલે આપણે કાંઈ નથી. હું તો દાંત કઢાવું કાંઈ એવું કહું. પણ આપણે ગમે ત્યાં આપણે સમાજનો પ્રોગ્રામ હોય ને તો 15 જણાને ફોન આવે, માયા ભાઈ સમાજનો છે હો. હું કહું તમે 15 જણા જઈને કારે ભેગા થઈને અમને ન કીધું માયો ભાઈ સમાજનો છે હો. આવું કારક તો કહું કયો હું સમાજનો છું યાર. અને એક જ નીકળ્યો છું આવું કરવામાં. પત્ની ભાઈ સંગીતની દુકાનમાં ગયા. આ તો બધી શહેરની વાતો છે બેનો. આપણે કોઈ દી ગયા જ ન હોય ને આપણા પતિ રોયા લઈએ ન જાય ક્યાં. થોડા આપણે પીઝા બર્ગર ખરા સિવાય બહાર જ ન કાઢતા આવડે. એકલા નીકળી જાય ગમે અહીંયા. પાછા શું કે કંપનીની મીટિંગ. નહીં હરજો ફરજો ભાઈ, ચોખ્ખું કહું
ખૂબ ફરો. હા, આપણી માવું બેનું દીકરીઓ બધાને હારે લઈ જવા. હા, એમાં કાંઈ વાંધો નહીં હોય, ફરે તો ખરા ને. અને અમુક તો સાના સાના લઈ જતા હોય, કહેતા ન હોય, અમુક અમુક તો વૈયા જતા હોય, ભાભાને નથી કહેવું કે હા ક્યાં જાવ, ગીરમાં જવું 2 દી થાય પછી ભલે ને મુંબઈ ગયા હોય, ભાભા ક્યાં વાહ આટો મારવા આવવાના. ના ના, ફરી આવવાનું. નગર તો અમુકે તો ભેહું હાટું જ રાખ્યા. હા, મારા મને એક સમજાણું જ નહીં દાદા. જો અમે ભેંસું રાખી, પછી ભેહું દૂધ દુવાનું, હવે ડેરિયું છું, નહીતર તો ઘી કરવાનું, ઘી વેચવાનું, એ પૈસાનું ખાંડ લાવવાનું, એ ખાંડ ભેહુંને ખવડાવવાનું, પછી ભેહુંને દોવાનું, એ દૂધ દોવાનું. છોકરાને સારું દૂધ ન દે, તળિયાનું દૂધ દે, ફીણવાળું તો દે જ નહીં. એ કે ઘી ઓછું થાય રોયા. તો તમે ભેહું અમારે હાટું રાખ્યું છે કે ખાણ હાટું રાખ્યું છે એ નક્કી કરો. આ વર્ષોથી સારું, હું નાનો હતો તેથી મને આ વિચાર આવતો કે આપણે ભેહું રાખીએ હું કામ એમ. અત્યારે જો આ ભેહું દોવાનું, દૂધ ડેરીમાં દેવાનું. આ ડેરીઓ આવી તો સાહેના ડેરા છે. હાવ એ ડેરી માલી પગાર આવે, એનું ખાંડ લાવવાનું, ખાંડ ભેહુંને ખવડાવવાનું, પાછી ભેહું દોવાનું, એ દૂધ પાછું ડેરીમાં ભરવાનું, એના પૈસા આવે, એનું ખાંડ લાવવાનું. આ સિવાય કાંઈ આપણે રોલ હતો કાંઈ? આ ભેહું કરતા તો અમુક અમુકની ડંક્યું કમાઈ ગયું. ફળિયામાં કુયું ઉચ્યું ને, કુયું, એ કુઈ કમાઈ ગયું, એ દૂધ જચ્યું તો કુઈ દે. અને આ કંપની વાળાને સોખું જોતા તમે પાવડર નાખો છો, એણે કોઈ દે હારા આખું ખાધું નથી. તમે જેને હાસું દૂધ શું કહેવાય એ જ ખબર નથી. હા દાદા, અમુક જો હાસે આખે આખું દૂધ લઈ જાય ને તો આ કંપની વાળા ન ખાય. પાવડર વાળો જાડો કરી નાખ્યો છે એને. તો મોરના આહું જેવું આપો તો જ તે ઓકે, બહુ સરસ છે, પતલો એવું દૂધ. કારણ કે એની પેઢીએ આખું દૂધ ભાડ્યું નથી. પણ એક કહું તમને કે આ સિવાય કાંઈ નહીં. અને આપણે એમ કહી કે ક્યાંક બહાર જતો કે તમારા બેનને શું થયું કે ભાઈ ભેંસ દોવાની હોય ને એટલે નીકળી ન એક. એટલે પછી ખબર પડી કે આ ભેંસ તો આ ઘેરે ને ઘેરે રે, એ હાટું જ રાખે છે. કાઢ નાખો ભેહું, એક એક ગાવું રાખો ઘેરે, ગીર ગાય હારી ફર્સ્ટ ક્લાસ. 3 ગાવું એવી રાખો, એક દોવા દેતી હોય, એક વૈયાવાની તૈયારીમાં હોય. 3 એટલે જિંદગી આખું વરસ તમને દૂધ ન ખૂટે. ઘરે ખાવા હાટું જ રાખો, વેચવાનું નહીં. હા, હવે ક્યાં કોઈ વેસાય એવી તો આપણી પરિસ્થિતિ છે નહીં. બધાને ભગવાનની દયા થઈ ગઈ. હે હા, જવડું ફળ્યું, એટલું 4 વ્હીલું પડ્યું. આનાથી કૃષ્ણ આપણાથી વધારે રાજી હું હોય મારા બાપ? હું તો બહુ રાજી થાવ મારા. હા, એવો કેદી સમય આવે કે વાહે આહિરે ન લખાવવું પડે. હા, આહિર તો ક્યારે લખાવી? નહોતું છું એટલે લખાવી છે. કોઈ દી વાણીએ લખ્યું? હે, એવું કહું, એ જ વાત કરું. વાણિયા ન લખાવે. હું કામ? વાણિયા કોઈ દી ગાડી વાળી લખ્યો વાણિયા? શું કામ? નો ખબર પડી જાય તો ન ફાવતો એ અડાડે. ચાલો ગોબાના લેવા થાય ને આપણે આહિર લખાવી નાખીએ ને તો હોય એ આખો હાલે કે આયથી ન હાલે તારો ડોહો. લખાવો. પણ એટલું બધું થાય કે લખાવી ન હોય કોઈ, એટલું ગાડીઓ થાય. વાત એ કરું, પછી લખાવતા બંધ થઈ જાય. કેટલાક ની વાહે લખાવું. વાત એ છે, એકાદ હોય તો લખાવાય ને. છોકરો 2 ગાડી રાખતો હોય, મર્સિડીઝ ને, ઓડી ને, ઈવડી ને. આના લગ્નમાં બોલી લાવ્યા આપણે કઈ કહેવાય ટોયોટોની. એમાં આ ઝીણો એવો ને, ગાડી આગળ જતા આપણે એમ થાય કે ગાડી એની હાચે હાલી જાય થાય. હું હવે તો થોડોક ઓલી જાડોય છો, નહીં તો હાવ હિંહલી જતો. અને હિંહલી જ કહેતો, નાની હિંહલી. હા, ખૂબ ભગવાન ટૂંકમાં આપે, જરૂર છે. પણ આ મેં કીધું કે ભેહું વાળું તો થોડુંક ઓછું જ કરો. આવું કઈ તો આપણે ગોઠતું ન હોય કોઈ નહીં કે આ ક્યાં નવે સાડા સડાય. અરે આ શું મારા બા એક જગ્યાએ બોલો ભાઈ, ખરેખર મુંબઈમાં મારો પ્રોગ્રામ અને મહિલા દિન આવે ને એ પ્રોગ્રામ, એટલે બહેનોનું જ આયોજન. એટલે બહેનોના જ વખાણ કરવાના હતા. તે મેં ખૂબ વખાણ કર્યા. તો ડાયરો બીજો બેઠો હતો ને, હું કે એ ઘરે ભાખરી કરે એવા રહેવા દેજો, નકર સવારે આ લોટ અમને બાંધવાનું કે. હે, મને પ્રસંગ યાદ આવે. કહું બાપુ, જયારે દશરથ રાજાને પિંડદાન દેવા માટે એમ કહેવાય અવધપતિ રાઘવે જેથી ડગલા માંડ્યા સમંદરમાં, પોતાના બાપનું તર્પણ જેથી રાઘવ કરતા હશે,
હવે રામ જેવા રામ જો દશરથનું કારજ કરતા હોય, આપણે અમુક સમાજ એવો સુધર્યો છે કે આ બધાના કારજ આ દાડા બાડા બધું કાઢી નાખો. તારા બાપ અમારા મહિનો મહિનો બળજાના ખરખરા હાલતા હતા, સોટી શું પીડ્યો છે? હા, અને મૂલ્યવાન ઘોડી ગુજરી ગઈ હોય સાહેબ તો એ મહિનો મહિનો એના ખરખરા હાલતા હતા. અને તું અમારું ઘરનું માણા હોય છે ને કે તા કારજ બારજ બેછણું કરી નાખો એટલે પૂરું થઈ જાય. નહીં સાહેબ, વિધિ તો વિધિ છે. હા, તમે પછી અમુક વસ્તુમાં કાપ મૂકો. ઘણા કહે ને કે કાલા બેન કરાવો, તમે માવા બેન કરો તો તમને શું વાંધો છે? આ કાલા પીવા વાળા તો કાંઠે બેઠા ડોહા, એ ક્યાં જાજા રહ્યા આવે એને તમે તારે હજી હમાય પાવ. હું તો મારા પાવ છું, ખોટું ન કહેવાય. અફીણ વાળા ને કાલા વાળા ક્યાં જાજા? તમે આ ઉભા માવા સોળો છો એ 20 ન થાય, એક એના સરવાળા કરો. કાલા તો હમું થાય કોઈથી ડાયાબિટીસ ન થવા દે. કાલાવાળાને ડાયાબિટીસ એટલે પરેશાન નથી કરતો, પણ એ કાંઈ શરીરને નડતા નથી, એ વાત ફાઇનલ છે. હા, એટલે અમુક જે સુધારો કરવો છે એ નથી કરતા. ભાભલાને કાર્યમાં આપણે તો સારું છે, આપણે ભગવાનની દયા છે. આ બાજુ તો કાંઈ ઉપાધિ નથી, એવું નથી. નકર અમુક સમાજ જે સુધરી ગયો એ અમારે કોઈ સમાજમાં કાર્ય જ નહીં કરવાનું. તો પાડો મીર્યો ને ભાભો મીર્યો એમાં ફેર હું